ખેડૂતોને પૈડા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એક બાદ એક માવઠાની આગાહીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ફરી 25 થી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢના આ જે ગ્રામ્ય પંથકના જે વિસ્તારો છે ત્યાંની હાલ સ્થિતિ આપ જોઈ શકો છો। તહેવારોને હજુ 2 દિવસ થયા છે પૂર્ણ થયા છે તેને, પરંતુ ખેડૂતો પર આ માવઠાની ચિંતા વધી છે। ખાસ કરીને જે ખેતરો છે ને તેની અંદર જે વધેલો પાક છે તેને વીણવા અને ખેતરને સાફ કરવા માટે હવે મજૂરોને મેદાને ઉતાર્યા છે। કારણ કે જો આ વરસાદ આવે માવઠાનો તો ફરી ખેતરની સ્થિતિ અતિ દયનીય બને, ખરાબ બને। કારણ કે શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોને કરવું હોય અને જો વરસાદ આવે તો ફળી મગફળી ઉગી નીકળે, તેને લઈને હવે તાત્કાલિક મજૂરો છે તેને અહીં બોલાવવામાં આવ્યા છે। આપણી સાથે એક ખેડૂત છે, આપણે તેમની સાથે વાત કરશું। શું કહેશો, માવઠાની આગાહી કેવી ચિંતાનો વિષય છે માવઠાની આગાહી। પહેલા નંબરની અંદર તો ઉત્પાદનના ભાવ મળતા નથી। જે કંઈ ઉત્પાદન થયું છે અને મગફળી જે જમીનની અંદર રહી ગઈ, જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખે। એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી। કેવી મુશ્કેલી થતી હોય છે? કારણ કે અચાનક જ જ્યારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય અને ફરી માવઠાની આગાહી આવે તો પછી એને એ જ પાક ફરી ઉગી નીકળતો હોય છે, બરાબર। આ મજૂરો પહેલાં કેટલા દેવા પડતા હતા મજૂરી, અને હવે કંઈક ભાવ વધારો પણ થયો છે, શ્રમિકોની અછત છે। કેવી મુશ્કેલીનો સામનો ખેડૂતોને? ઘણી બધી મુશ્કેલીઓ છે। મજૂરોની અછત છે, મજૂરોની મજૂરી વધારે આપવી પડે છે। ખાતર, બિયારણ, દવા, ડીઝલ, ખેત ઓજારો, તમામ વસ્તુના ભાવ જમીન આસમાને જતા રહ્યા છે। એની સામે ઉત્પાદન એટલું મળતું નથી અને અમારી ખેતી નુકસાનમાં છે આજની તારીખે। કોઈ પણ રીતે અમે કઈ રીતે આ ખેતી ચલાવી શકીએ એ બાબતમાં અમે ચિંતાતુર છીએ। અને વધારાના માવઠા, કુદરતી આફતો, આવી બધી પરિસ્થિતિનો સામનો તો કરતા જ હોઈએ છીએ, છતાં પણ અમે અમારી ખેતી ચલાવવા માગતા હતા, પણ ના છૂટકે હવે કંઈ ને કંઈક તો કરવું પડશે। હવે જો માવઠાની આગાહીની વાત કરીએ તો હજી તો હમણાં સુધી વરસાદ પડતો હતો અને જમીનની અંદર પાક, મગફળીને એવું બધું ઊભું હતું અમારું। મજૂર મળતા નહોતા અને મજૂરી ઘણી ઊંચી થઈ ગઈ છે, ખર્ચા ખૂબ થઈ ગયા છે। અગાઉ વરસાદ પડ્યો એમાં નિંદામણ એટલું બધું જમીનમાં થયું, ખૂબ ખર્ચો થયો, માંડ કરી થોડો ઘણો પાક લીધો ન લીધો, અને હજી પડ્યો છે ત્યાં પાછી 7 દિવસની આગાહીકારો કહે છે કે વરસાદ આવી, તો હવે આમાં ખેડૂતે કરવું શું અમારે? હજી તો આ પાક પૂરો જમીનમાંથી લઈ નથી લીધો અને નુકસાની એટલી થઈ છે, સમસ્યામાં મજૂરો મળતા નથી, મજૂરી એટલી ઊંચી થઈ ગઈ છે। એ સિવાયના ખાતર, બિયારણ એટલો ખર્ચો કરી અને ખર્ચ તો ખૂબ કર્યું પણ એનું કંઈ વળતર મળે એવું છે અને આ પરિસ્થિતિ અમારે ખેડૂતોની। હવે બીજી વાત કે બરાબર, એક તો વરસાદની આગાહી આવે છે, એક બાજુ દિવાળીના તહેવારો આવ્યા, બહારના મજૂરો જે કંઈ થોડા ઘણા આવતા એ પોતે વતનમાં જતા રહ્યા અને બાકીના કોઈ મજૂરો મળતા જ નથી। એટલે ખેડૂત પોતે જાતે તહેવાર ઉજવવાનો નહીં અને બધા જ આખું ઘર એમનામ તહેવાર કે જે જમીન ઉપર પોતે જાત મહેનત કરી અને જે કંઈ પાક બચાવવાનો થાય, થોડો ઘણો બચ્યો છે નુકસાની, એ જાત મહેનત કરી અને બચાવી છે। તહેવાર ક્યાં ગયા એ અમને ખેડૂતને કંઈ જ ખબર નથી। મારી પોઝિશન અટાણે એવી થઈ ગઈ છે કે માંડવી કાઢી અને ઢગલો કર્યો પણ મજૂર મળતા નથી, અડધો માલ ફેલ થઈ ગયો છે, બરાબર છે। અને મજૂર આ દિવાળના ઉપર વયા ગયા છે બધા, મજૂરીના ભાવ વધી ગયા અને મજૂરી મળતા નથી। આ પાછળ હજી તો આ માવઠું અને આ તહેવાર ને બધું તમે જોવો તો આ તહેવાર ઉપર માણસો વયા ગયા ને આ માવઠાની આગાહી આવી છે। ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને કર્યો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય છે। કઈ રીતની મુશ્કેલી હવે ખેડૂતોને પડી રહી છે પહેલા કરતા? અત્યારે મુશ્કેલી તો કાયમી માટે જ છે ખેડૂત માટે। તો શું કરવું, આમાં મોંઘવારી વધતી જાય, ઓલો અમારા માલની જે કિંમત છે એ ઘટતી જાય છે, ખાતરના લાઈનું લાગે। જઈ અમારા ગઈઢિયા એમ કહેતા કે 1 હોનું તોલું, બરાબર, 1 માંડવીને ખાંડી માંડવી આવતી અને 1 તોલાના ભાવમાં પગાર હતા તેના કર્મચારીના,
અત્યારે સોનાના ભાવે કર્મચારીના પગાર વયા ગયા, પણ ખેડૂતને ત્યાં હજી એમનો જે પરિસ્થિતિ